હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતી। તો દ્વિતીય સત્રાંત પરીક્ષા હવે ટૂંક જ સમયની અંદર લેવામાં આવનાર છે, તો એ માટે આપણે વાર્તાઓનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો મિત્રો, અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે અને મુદ્દા આધારિત આપણે વાર્તા લખવાની છે। તો અહીંયા પહેલી વાર્તા છે કે કંજૂસ વાડામાં રૂપિયા દાટવા, દરરોજ રાત્રે રૂપિયા ગણવા, ચોરનું જોઈ જવું, રૂપિયા કાઢી લેવા અને કાકરા ભરી દેવા, કંજૂસને જાણ થવી, માથું કૂટવું, પાડોશીનું આવવું, હવે કાકરા ગણજો એમ કહેવું। તો આ વાર્તાનું જે શીર્ષક આવશે કે અતિલોભ તે પાપનું મૂળ। તો એ મુદ્દા આધારિત આપણે વાર્તાની શરૂઆત કરીએ। તો રાજપુર ગામમાં ધનપતિ નામનો એક વેપારી રહેતો હતો। તે ખૂબ જ મહેનતુ અને ચતુર હતો અને તેની દુકાન સારી ચાલી રહી હતી। કમાણી પણ સારી થતી હતી, પણ તે સ્વભાવે લોભી અને કંજૂસ હતો। તે પોતાના કે કુટુંબ માટે પૈસા વાપરવાને બદલે મોટાભાગની કમાણીના રૂપિયાનો તે સંગ્રહ કરતો। પોતાના વાડામાં જમીનમાં ખાડો ખોદી અને તેમાં પૈસા દાટી રાખતો। તેનું મન હંમેશા અસંતુષ્ટ અને મૂંઝવણમાં રહેતું હતું। તે દરરોજ રાત્રે બધાના સૂઈ ગયા પછી એ વાડામાં જઈ પૈસા કાઢીને ગણતો અને ખાતરી કરતો કે બધું બરાબર છે કે નહીં। ત્યારબાદ જ તેને શાંતિથી ઊંઘ આવતી હતી। આમ તેને ઘણા વર્ષો સુધી આ જ પદ્ધતિ ચાલુ રાખી। હવે તો તેની પાસે અઢળક રૂપિયા જમા થઈ ગયા। એક રાત્રે એક ચોર ગામમાં ચોરી કરવા આવ્યો। ચોર ચોરી કરવા ધનપતિના ઘરની બાજુના ઘરમાં પ્રવેશ્યો। ત્યાંથી કિંમતી વસ્તુઓ ચોરી કરીને ભાગવા જતો હતો। ત્યાં ઘરનો માલિક જાગી ગયો અને તેને બૂમ પાડી। તે ખૂબ ગભરાઈ ગયો। ચોરીનો માલ ત્યાં જ મૂકીને તે પલાયન થઈ ગયો। લોકો તેની પાછળ પડ્યા એટલે તે ઊંચી દિવાલ કૂદીને ધનપતિના વાડામાં કૂદ્યો અને છુપાઈ ગયો। અચાનક ચોરનું ધ્યાન ઝાંખા પ્રકાશ તરફ દોરાયું। તેને ધારીને જોયું તો કંઈક સડબડાટ સંભળાયો। તે ધીરે ધીરે આગળ વધ્યો અને જોયું કે એક માણસ જમીનમાંથી રૂપિયા કાઢીને ગણતો હતો। આ દ્રશ્ય જોઈને તે અચંબિત થઈ ગયો। ત્યાંથી તે ચૂપચાપ ભાગી ગયો, કેમ કે સવાર થવામાં જ હતું। બીજા દિવસે તેને ધનપતિના દાટેલા રૂપિયા ચોરવાનો નિર્ણય કર્યો। રાત થવાની રાહ જોતો તે વાડાની નજીક છુપાઈને બેઠો। રાત્રે 12 વાગે ધનપતિ નિયમ પ્રમાણે રૂપિયા ગણીને પોતાના ઘરે ગયો। તરત જ ચોર વાડામાં ગયો અને ઝડપથી રૂપિયા કાઢીને તેની જગ્યાએ એટલા જ કાકરા ગણીને મૂકી દીધા અને રૂપિયા લઈને ચોર ભાગી ગયો। બીજી રાત્રે ધનપતિ નિત્યક્રમ મુજબ વાડામાં ગયો। ખાડો ખોદતા જ પોતાના રૂપિયા ચોરાયાની જાણ થઈ ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગયો। ધનપતિ રડવા લાગ્યો અને માથું કૂટવા લાગ્યો। હાય, મારા બધા રૂપિયા ગાયબ, હવે હું શું કરું? તેની બૂમો સાંભળીને પાડોશી ત્યાં દોડી આવ્યા અને પૂછ્યું કે શું થયું? ત્યારે ધનપતિ રડતા રડતા કહે છે કે કોઈએ મારા બધા પૈસા ચોરી લીધા। ત્યારે પાડોશી હસતા હસતા બોલે છે કે તારે તો રૂપિયાને માત્ર ગણવાનો જ શોખ હતો, તું તો રૂપિયાને વાપરવાનો હતો જ નહીં, હવે રૂપિયાની જગ્યાએ કાકરા ગણજે। તો ધનપતિને પહેલીવાર સમજાયું કે જે પૈસા વપરાતા નથી તેનું કોઈ જ મૂલ્ય નથી। આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે કંજૂસનું ધન કદી તેને કામ નથી લાગતું। પૈસા કમાવા જેટલા જ તેનો યોગ્ય ઉપયોગ કરવો પણ મહત્વનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની વાર્તા છે અને એના મુદ્દા તમે અહીંયા જોઈ શકો છો કે એક છોકરો જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો, કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા। તો આ મુદ્દા આધારિત આપણે વાર્તા લખીશું। તો એનું શીર્ષક આવશે ચમત્કારિક લાકડું। તો વાર્તા જોઈએ કે એક ગામમાં એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો। ગામના પાદરે એક ઘનઘોર જંગલ હતું। છોકરાને તે જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો।
તે રોજ તેના પિતા સાથે લાકડા લેવા જંગલમાં જતો હતો. છોકરાને અવનવી વસ્તુઓ વિશે જાણવાનો પણ ખૂબ જ શોખ હતો. તે તેના પિતાજીને જંગલમાં રહેલી અવનવી વનસ્પતિઓ વિશે પૂછ્યા કરતો અને તેમની પાસેથી વિવિધ જાણકારી મેળવતો. એક દિવસ તે રોજની જેમ જ તેના પિતા સાથે જંગલમાં લાકડા લેવા માટે ગયો. ત્યારે તેને જોયું કે ઝાડીઓમાં વચ્ચે બધાથી અલગ એક લાકડું પડ્યું છે અને ખાસ વાત એ હતી કે તે લાકડું જે વનસ્પતિને જોડે પડ્યું હતું તેના પાંદડા અને ડાળીઓના રંગ બદલાઈ ગયા હતા. માટે છોકરો આશ્ચર્યમાં પડી ગયો. તેણે તે લાકડું ઉત્સાહથી લઈ લીધું અને બીજા છોડને અડાડી જોયું તો તરત જ એ છોડના લીલા પાંદડાનો રંગ બદલાઈ આકાશ જેવો વાદળી થઈ ગયો. છોકરો આનંદમાં આવી ગયો અને તેને તો નવી રમત મળી ગઈ. તે બધા છોડને તે લાકડું અડાડવા લાગ્યો અને તેના રંગ બદલવા લાગ્યો. તેને ખૂબ મજા આવવા લાગે છે. તો શરૂઆતમાં આ નવો ખેલ વધારે મજેદાર લાગ્યો, પણ થોડા સમય પછી છોકરાને કંટાળો આવવા લાગ્યો, કારણ કે બધું અજીબ લાગવા લાગ્યું. તેને જે તે છોડના કુદરતી રંગો જ યાદ આવવા લાગ્યા. જે વૃક્ષો, ફૂલ અને પાંદડા કુદરતી રીતે સુંદર લાગતા તે હવે અજાણ્યા અસ્વાભાવિક રંગોમાં દેખાતા હતા. અહીંયા જંગલનું સૌંદર્ય બગડી ગયું હતું. તેને પોતાના કૃત્યોનો પસ્તાવો થવા લાગ્યો. હું શું કરી બેઠો એ વિચારવા લાગ્યો. કુદરતની અસલી રચનાની સાથે છેડછાડ કરી તેણે તેના મૂળ સૌંદર્યને નષ્ટ કરી દીધું હતું. હવે તેને સમજાઈ ગયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. આખરે એ લાકડું પાછું જંગલમાં મૂકી આવ્યો. છોકરાએ નક્કી કર્યું કે કુદરતની રચના જેવી છે તેવી જ સુંદર છે. તે તેના કુદરતી રૂપરંગ વડે જ સારી લાગે છે. છોકરો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જિજ્ઞાસા સારી બાબત છે, પણ કાયમી બદલાવ કરવા પહેલાં વિચારવું જોઈએ. કુદરતે દરેકને એક અનોખી જાદુઈ સુંદરતા આપી છે. અત્યંત હસ્તક્ષેપ કુદરતી સૌંદર્ય નષ્ટ કરી શકે છે. કુદરતના સ્વાભાવિક સૌંદર્યનું રક્ષણ પણ આપણે કરવું જોઈએ. ત્યારબાદ આગળની જે વાર્તા છે એના વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે મુદ્દા પણ જોઈ શકો છો. તો આ વાર્તાનું શીર્ષક આવશે એકતામાં શક્તિ. તો વાર્તા જોઈએ કે એક સમયની વાત છે કે કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ભોજનની શોધમાં ઉડી રહ્યું હતું. ભૂલથી આ ઝુંડ ખોરાક શોધતા શોધતા એક એવા પ્રદેશમાંથી પસાર થયું જ્યાં દુકાળ પડ્યો હતો, જ્યાં ભોજન મેળવવું પણ દુર્લભ હતું. ઝુંડનો સરદાર ચિંતિત હતો. કબૂતરો ભૂખ્યા અને થાકી ગયા હતા. તેમને થોડા દાણા ન મળે તો બધાને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઝુંડના યુવા કબૂતરો સૌથી નીચે ઉડી રહ્યા હતા, કારણ કે તેમની જવાબદારી હતી કે જો ક્યાંય દાણા નજરે પડે તો બાકીના સૌને જાણ કરવી. ઘણું લાંબુ અંતર કાપ્યા પછી અંતે એક હરિયાળું ખેતર નજરે પડ્યું તો બધાને ભોજન મળવાની આશા બંધાઈ. યુવા કબૂતર વધુ નીચે ઉડવા લાગ્યા ત્યારે તેમને ખેતરમાં ઘણા બધા અનાજના દાણા વિખરાયેલા જોવા મળ્યા. તેમને આનંદ થયો અને તુરંત જ ઝુંડના સરદારને કહ્યું કે નીચે ઘણા દાણા છે, આપણું પેટ ભરાઈ જશે. સૂચના મળતા જ આખું ઝુંડ નીચે ઉતર્યું અને બધા કબૂતરોએ ઉત્સાહથી દાણા ચણવાનું શરૂઆત કરી. પણ તે દાણા કોઈ દયાળુ ખેડૂત દ્વારા નાખવામાં આવેલા નહોતા. એ વાસ્તવમાં દાણા પક્ષી પકડનાર એક શિકારીએ વિખેર્યા હતા. ઉપર ઝાડ પર તેને ઝાડ લબડાવી હતી. જેવા જ કબૂતર દાણા ચણવા લાગ્યા કે તેમના પર ઝાડ આવીને પડી. કોઈ બેચેનીથી પાંખો ફફડાવા લાગ્યું તો કોઈ ડરથી રડવા લાગ્યું. અરે, હવે શું કરવું? હવે તો આપણું જીવવું મુશ્કેલ છે. કબૂતરો ભયભીત હતા. સરદારે ધૈર્ય ગુમાવ્યું નહીં, પણ સરદાર કશું વિચારી રહ્યા હતા. એકાએક તેમને કહ્યું, સાંભળો, ઝાડ મજબૂત છે. ડરશો તો મૃત્યુ નિશ્ચિત છે, પણ જો આપણે શક્તિથી એક સાથે બળ લગાવીશું, આપણે આપણી શક્તિને એક કરીશું તો મોતના મોઢામાંથી પણ બચી શકીએ છીએ. તમે બધા ચાંચ વડે ઝાડને પકડો. પછી હું જ્યારે ફુર્ર કહું તો એક સાથે જોર લગાવીને ઉડજો. બધાએ સરદારની આજ્ઞાનું પાલન કરતા ઝાડ ચાંચમાં પકડીને ઉડવાની તૈયારી રાખી. એટલામાં ઝાડ બિછાવનાર શિકારી થોડી જ ક્ષણોમાં આવી પહોંચ્યો. વાહ, આજ તો મોટો શિકાર હાથ લાગ્યો છે, એમ કરી એ આનંદથી ઝૂમી રહ્યો હતો. તે જ સમયે કબૂતરોના સરદારે ઊંચી અવાજમાં કહ્યું, ફુર્ર, અને જલ્દી જ બધા કબૂતરો એક સાથે જોરથી પાંખો મારતા ઉડી ગયા. ભારે ઝાડ સાથે આકાશમાં ઉડતા કબૂતરોને જોઈને શિકારી આશ્ચર્યચકિત થઈ ગયો કે અરે,
આવું કેવી રીતે શક્ય છે? તે હેબતાઈને ઝાડ પાછળ દોડવા લાગ્યો, પણ કબૂતરો ઊંચા ને ઊંચા ઉડતા હતા. આટલી વજનદાર ઝાડ લઈને લાંબો સમય ઉડવું શક્ય ન હતું. સરદારે ઉપાય વિચાર્યો કે નિકટમાં જ એક પર્વત પર સરદારનો મિત્ર ઉંદર દર બનાવીને રહેતો હતો. કબૂતરો પર્વત પર પહોંચતા જ સરદારનો સંકેત મેળવીને ઝાડ સહિત ઉંદરના દર નિકટ ઉતર્યા. સરદારે મિત્ર ઉંદરને સમગ્ર ઘટના સંભળાવી. મિત્ર, તું જ અમારો ઉદ્ધાર કરી શકે. કબૂતરોએ ઉંદરને વિનંતી કરી. ઉંદર બધું સમજતા તત્કાળ તેના તીક્ષ્ણ દાંતોથી ઝાડને કાપવા લાગ્યો. થોડા જ પળોમાં ઝાડ તૂટી ગઈ અને બધા કબૂતરો મુક્ત થઈ ગયા. મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર, સરદારે કહ્યું. ઉંદર હસતા બોલ્યા કે સાચા મિત્રો જરૂર સમયે કામ આવે છે. કબૂતરોનું ઝુંડ ફરીથી આઝાદીની ઉડાન ભરવા લાગ્યું. તો આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે એકતામાં બળ છે. એકતા અને બુદ્ધિ હોય તો કોઈ પણ સંકટમાંથી બહાર આવી શકાય છે. ત્યારબાદ આગળની વાર્તા, જેની અંદર તમે અહીંયા મુદ્દા પણ જોઈ શકો છો. તો એનું શીર્ષક આવશે લોભી ખેડૂત. તો એક હતો ખેડૂત, તેની પાસે એક જાદુઈ મરઘી હતી. તે રોજ સવારે સોનાનું એક ઈંડું મૂકતી. ખેડૂત શહેરમાં જઈને તે ઈંડું વેચી આવતો. ઈંડાના તેને ઘણા પૈસા મળતા થયા. આમ ધીરે ધીરે ખેડૂત ખૂબ ધનવાન થઈ ગયો. એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો કે મારે દરરોજ સોનાનું ઈંડું વેચવા માટે શહેરમાં જવું પડે છે. જો હું મરઘીને મારીને તેના પેટમાંથી સોનાના બધા ઈંડા એકસાથે બહાર કાઢી લઉં તો કેવું સારું. આમ વિચારીને ખેડૂતે મરઘીને મારી નાખી. પણ તેને મરઘીના પેટમાંથી સોનાનું એક પણ ઈંડું મળ્યું નહીં. મરઘીને મારી નાખવા બદલ ખેડૂતને ઘણો પસ્તાવો થયો. તેને મરઘીએ ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું. તો વાર્તા પરથી બોધ મળે છે કે વધારે લોભ કરવો જોઈએ નહીં. ત્યારબાદ આગળની જે વાર્તા છે એના તમે અહીંયા મુદ્દા જોઈ શકો છો. તો એનું શીર્ષક આવશે એક મુઠ્ઠી રાઈ. તો વાર્તા જોઈએ કે એક વિધવા સ્ત્રી હતી. તેને એક પુત્ર હતો. તે પોતાના એકના એક દીકરાને લાડકોડથી ઉછેરતી હતી. એક દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો. માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી. તેને સારામાં સારા ડાક્ટરની દવા આપવામાં આવી. આમ છતાં તે બચી શક્યો નહીં. એકના એક પુત્રનું અવસાન થતાં તે સ્ત્રીને ભારે આઘાત લાગ્યો. તે હૈયાપાટ રુદન કરવા લાગી. તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી. લોકોએ સબને સ્મશાને લઈ જવાની તૈયારી કરી, પણ માતા કોઈને પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી. વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ હતી. અવસાન પામેલો પુત્ર કદી સજીવન થઈ શકે નહીં. આ વાત સમજવા એ સ્ત્રી તૈયાર ન હતી. એક સજ્જનને એક યુક્તિ સૂજી. તેમને તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી. તો વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ. એણે પોતાના પુત્રને સજીવન કરવા ભગવાન બુદ્ધને આજીજી કરી. ભગવાન બુદ્ધે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે. જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાઈ લઈ આવે તો તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું. તે વિધવા હરખાતી નગરમાં ગઈ. તે એક મુઠ્ઠી રાઈ માગવા માટે ઘેર ઘેર ફરવા લાગી. પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત ફર્યા જ કરે છે. જે જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે. તેથી તેનો શોક કરવો એ વ્યર્થ છે. અંતે તેનો પુત્ર માટેનો મોહ દૂર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.